દ્વારકાધીશ મિત્રો, આજ આપણો પહેલો બ્લોગ છે, આ લોંગ વિડીયો. તો આપણે ઉઠાઈ ગુડ મોર્નિંગ બધાને, ને ઉઠીને લીધી ચા. હાલો કન્ટિન્યુ. તો પાણી કરીને ચા પાણી પીને નીકળી ગયા નવરાહી હોટલ બાજુ. તો જોઈ લે આપણી પાસે ગાડી છે અને હજી ફેરો આવ્યો નથી. ફેરો આવશે ત્યારે ફેરો કરવા જઈશું. અત્યારે જાવી હોટલ બાજુ રખડવા. આની સાઈડ છે વાસુકી દાદાનું મંદિર છે, ઓલું હનુમાન દાદાનું મંદિર છે. તો ચાલો કન્ટિન્યુ. આ નિશાળ પ્રાઇવેટ છે, આ આંગણવાડી છે. તો ફાઇનલી મિત્રો આપણે મોરબીનો ફેરો ફરવા જઈ ગઈ છીએ. તો હાલો મોરબીનો ફેરો આપણે જઈએ છીએ ફરવા. તો જોઈએ આપણો ભાઈબંધ. તો હાલો જવાનું છે સેનેટરીના કારખાને ફેરો ભરવા. તો કન્ટિન્યુ હાલો. આપણે એને જોઈ લો, આ કારખાનેથી ફેરો ભરવાનો છે. જોઈ લ્યો ફાઇનલી મિત્રો, જોઈ લ્યો આપણી એને ગાડી ભરાઈ ગઈ છે. તો હાલો હવે બિલ લઈને પછી નીકળી મોરબી. પછી આપણે એને જોઈ લો બિલ આપી દીધું ને બિલ લઈને નીકળી ગયા છીએ. હવે જઈશું ઘરે અને ઘરે જઈને ખાઈ પીને પછી નીકળશું. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે નાહી ધોઈને આવતા રહ્યા ખાવા. બપોરનો ટાઈમ છે. તો જોઈ લ્યો આપણે શાક રોલા સાઈસ ગાજર ને પાપડ. હાલો હવે ખાઈ પીને નીકળશું. હાલો પછી મોરબી. મિત્રો આપણે મોરબી જાય છે ને, તો જોઈ લ્યો રોડ જો ખાડા, 1.5 ફૂટના ખાડા જોતા. આમાં આપણે શું કરવું? આમાં વાહન કેવી રીતે હલાવે? આમાં જો મિત્રો, આમાં અમારે વાહન ચાલકોને કેટલી તકલીફ પડે છે. હા જોઈ લ્યો કેવા ખાડા. આ હે મોડથરા રોડ. તો કોક ધ્યાન દ્યો હવે સરકાર. કન્ટિન્યુ હાલો હવે આપણે આગળ જાય. મિત્રો જોઈ લો આપણે એને આ લુણસરી મારી ફાટક નડી. ફાટક છે બંધ. જોઈ લો આપણો ભાઈબંધ શું કરે. મિત્રો જોઈ શકો છો ફાટક બંધ છે અને ફાટકનો મોટો કંટાળો છે. હા એમ ફૂલ કંટાળો છે. ફૂલ કંટાળો છે. આ થાનની મોનોપોલી છે. થાનની 2 ફાટક નો નીડી. અહીંયા લુણસરિયા ગામની ફાટક નડી. જોઈ લો વાંકાનેર પહેલા. હવે વિડીયો કરો મિત્ર. અમે ફાટકને કંટાળેથી આ બાજુ તમે જોઈ શકો છો. ફાટકને રોદા ને રસ્તા ને બધું જોઈને તમે અમારા ડ્રાઈવરોની હાલત જોઈ શકો છો. જોઈ લે આ હાલત અત્યારે એને ડ્રાઈવરની ફૂલ ખરાબ છે. હાલો આગળ મળી. હાલો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ટોલ નાકે વાંકાનેરના. આ છે વાંકાનેરનું ટોલ નાકું અને 120 રૂપિયા કપાય છે અહીંથી. તો ચાલો કન્ટિન્યુ મળી આગળ. અહીંયા કંઈક ને કંઈક તો લોચા હોય જ તે. અહીંયા કોઈ દી એને ઠેકાણા જ ન પીડા. જોઈ લ્યો મિત્રો, આ એને ક્યુટોન કારખાનું છે ટાઇલ્સનું. જોઈ લ્યો આ ક્યુટોન. આમાં અનિલ કપૂરે એડવર્ટાઈઝ કરી આ કારખાનાની. લીધા છે 7-8 કરોડ રૂપિયા લીધા છે એડવર્ટાઈઝના. તો હાઈવે ચડી ગયા એ આપણે જોઈ લ્યો. હાઈવે છે મોરબી હાઈવે. હળવે વહેલા જાય જવાનું છે આપણે જેતપર રોડે. ક્યાં જવાનું જીવરાજ આપણે? જેતપર રોડે જવાનું છે. આગળ અમે લોકો ચા પીવાની બ્રેક મારશું. તો હાલો તમે ત્યાંનું નિહાળી શકશો. હા તે હાલો ત્યાં આપણે ચા પાણી પીને ત્યાં આપણે થોડુંક ઊભા રહીશું. તો કન્ટિન્યુ હાલો. જોઈ લ્યો આપણે હવે ઢોવા આગળ ચા પાણી પીવા ઊભા રહ્યા છીએ. બેગીન પાસે ગાડી છે આપણી ગાડી અને આ બેગીન સામે કારખાનું. હાઈવે પર ઊભા રહ્યા ચા પાણી પીવા. જોઈ લ્યો મિત્રો આપણે આ પીપળી રોડે એક્સિડન્ટ થયું છે અહીંયા. જોઈ લ્યો એમ્બ્યુલન્સ આવી છે. તો ચાલો આપણે તો આપણો એ રીતના આપણું કામ કરી. હાલો આપણે જવાનું આ બાજુ રાજા બોર્ડર રસ્તો કહેવાય આને.
આ ડ્રાઈવર હે ને ક્યારનો ઉતાવળ કરે છે. આ કન્ટેનર કે 11 વાગ્યાનું ભરાઈ ગયું હતું. તો જોઈ લ્યો આપણે હે ને ગાઈસ આપણે આ કન્ટેનરમાં માલ નાખવાનો છે. જોઈ લ્યો સેનેટરી આ બે ગાડી. તો માણસ રદ પડી ગયો છે. આપણા કન્ટેનરમાં ખાલી કરવાની છે ક્રોસિંગમાં. તો હાલો ખાલી કરી નાખી પેલા બે ગાડી. જોઈ લ્યો મિત્રો આપણે આ કારખાનું છે ને ત્યાં આવીને આ કન્ટેનરમાં ખાલી થઈ ગઈ ગાડી. અને હવે તો આ બીજી ગાડી ખાલી કરવાની. હાલો પછી અહીંથી ભાગ ગાડી થઈ ગઈ ખાલી. જોઈ લે આપણે આ કન્ટેનરમાં ખાલી કરી અને પછી ચા પીવા આવ્યા. જોઈ લે વિરાજ ચા પીવી આપણે બે જો મિત્રો ચા પીવા અમે ગાડી ખાલી કરીને થાકી ગયા છીએ અને અમે ચા પીવી છીએ. ચા પાણી પીવા ઉભા છીએ. હાલો આગળ મળી. તો આપણે હવે ખાલી કરી નીકળી જાય મિત્રો. જોઈ લો આ હે ને કેનાલ રસ્તો છે. આ હે કેનાલ રસ્તો. નીકળશું આપણે ભરતનગર હાઈવે, મોરબી માળિયાવાળા હાઈવે નીકળશું, ભરતનગર નીકળશું. તો ચાલો કન્ટિન્યુ. આપણે જઈએ થાનનો માલ ભરવા અને જવાનું છે આપણે રાજકોટ બાયપાસ લજાઈ ચોકડી પાસે જવાનું છે. થાનનો માલ ભરવા, સીટ કવર ભરવા જવાનું છે. તો ચાલો કન્ટિન્યુ આગળ કન્ટિન્યુ મળી. જોઈ લ્યો આ હુડકું તો જો હુડકા જેવું ઢાળ જોઈ લ્યો કેવો છે. હાલો તો હવે આગળ મળી. જોઈ લ્યો મિત્રો આ આગળ આ જોઈ લ્યો કેટલી ગોલાઈ છે અને ઢાર છે ભૂંડાઈનો અને ગોલાઈ જોઈ લ્યો. આ હે રંગપર વાળી કેનાલ વાળો રસ્તો. આપણે જાતા રાજકોટ બાયપાસ તો જોઈએ આ હે મચ્છો નદી. જોઈ લ્યો મચ્છો નદી છે. આ હે રાજકોટ બાયપાસ રોડ. આપણે જવાનું છે સીટ કવર ભરવા થાનના. તો હાલો આગળ મળી. પેલા માજુ બાવરી હલવાણા ટ્રાફિકમાં હલવાણા ભાઈબંધ શું કરશું. એટલે જ એની મારા કંટાળો ટ્રાફિકનો એવો આવે ને એટલે હું આ બાજુ જાજો ભાઈ ભરવા જ ન આવું. પણ ક્યાં જવું અટકું તો ક્યારે નીકળશું અહીંથી. તો હાલો હવે આગળ ક્યાંક જાવી, ક્યાંક ખુલે તો સારું. ટ્રાફિક શેનું ટ્રાફિક કંઈ સમજાતું નથી. જોઈ લ્યો મિત્રો આપણે આગળ આવે તો આગળ એટલું ટ્રાફિક છે ને એની વાત જવા દો. આ ટ્રાફિકની સમસ્યાથી એટલા થાકી ગયા છે ને વાહનવાળા, એની વાત જવા દો. જોઈ લ્યો આમાં ટાઈમે માણસ પોગે નહીં, 50-100 રૂપિયા ડીઝલ પીવે. આમાં હું હેરાન થઈ જાય. ફાઇનલી મિત્રો જોઈ લો આપણે આ કારખાને પહોંચી ગયા છીએ. આપણે અહીંથી માલ ભરવાનો છે. તો હાલો ભરીને નીકળી જાય કહીશું કંઈક. તો જોઈ લો મિત્રો આપણી ગાડી ભરાઈ ગઈ છે. સીટ કવરની ફિટિંગ ભર્યા છે. 70 બોક્સ ભર્યા છે. જોઈ લો 70 બોક્સ ફિટિંગના ભર્યા છે. તો હાલો હવે આપણે અહીંથી નીકળી. બિલ આપે ને એટલે બિલ બનાવે છે. બિલ આપે એટલે નીકળી. લજાઈ ચોકડી ચા પાણી પીવા આવ્યા. આપણે જોઈ લો આ ગાડી ભરાઈ ગઈ. આપણી ગાડી લઈને લજાઈ ચોકડી છે. લજાઈ ચોકડી છે. ચા પાણી પીવા ઉભા રહ્યા છીએ. મિત્રો અમે ચા પાણી પીવા ઉભા જો મિત્રો અમે ચા પાણી પીવા ઉભા રહ્યા છીએ. ભરાઈ ગઈ છે ગાડી, ગાડી થઈ ગઈ છે. હાલો હવે થાનગઢ જઈ રહ્યા છે. હાલો બાય, મળશું બીજા બ્લોગમાં.